પૈસા મરી જવાના દાડા આવશે. એટલે આ પૈસાનો વેસ્ટ કરવો હોય પણ શું કરે આપણા ગામમાં એટલી સોજ્યું કરી કે હવે કોઈ ફેરવાય નથી તું ગામના મોએ કુવા પર રહીને કંટાળ્યા હવે આ ભરભારા ગામમાં આવ્યા પણ શું કરશે કે શું કરો હવે કંટાળો હું આ ગામ પૈસા વાળું તો લાગે પણ હવે મારા કાન તો રૂપિયો ન પડે આ રૂપિયો તો અમાર કાને ક્યાં હી હવે કોન્ટેક્ટ કરવો પડશે લાગે મારે એક આઈડિયા હે બધું બરોબર આમ આ ખાધું નહીં કેટલા પૂરા થઈ ગયા હવે ગાધું નહીં ઇત્યાંડ તો સમોસા ખાઈ રહ્યો હું તો એક ગાધો હે હવે હું કીધું કેવું થાય તને ખબર હે હું કીધું એમ કમ્પ્લીટ કરવાનું હે અમે આ ગમની મેં વાત સાંભળી છે બધા વાત હવે આપણે આજે વગર રવિવાર હતી બધા મોટું મંદિર આવતા હી એટલે આપણે ખબર હે શું કરવાનું હોય ખબર હઈ તો પણ હવે કોક બાજી ભોજવા લાગે ને એવું કોક કરવું પડે એમ તમે હું લાગો પણ ભૂવા જેવા કાકા તમને ના ખબર પડે હવે હું પેલા ભૂવો જ હતો આ તો પછી તારા દેવો થઈ ગયો જૂઠું ના બોલો કાકા તમે ઠગાવ મને ખબર આ પકડ બસ ચલે આપણે હવે ભૂવો આ કંપમાં છે લાગો ભૂવો નહીં લાગતો લે લાગો બસ તરી બેજા તું લગાઈ દે તું થોડું લગાઈ દે એટલે એન્ટ્રી પડી જાય હાય લા આટલું બહુ કંકુ ના જોવેલા તારા નોમનું જોવે મારી જણું હોય બે હોય દેસે કે ઉપર જવું પડે લા ઉપર આપણે હવે પેલું કોક આવે છે પણ શેર કોણ હવે વગી ભળવું પડે લ્યા આપણા મંદિરમાં બેડા કોણ બેઠા આ કોણ બેઠો આપણા મંદિર બેડા લે ઘરે દર્શન કરી નીકળી ગયો આપણે આપણું મંદિર આ બેઠા તો આપણે બે જોડો એ ઉભા તો તમે આ પુરુષ કોની પણ આ મારો પુરુષ નહીં આ તો મોટો ગુંડો તમે થોડી વાર બેસશે તો અમે ભિખારી કરી દે તમને એ અમારા મંદિરમાં અમન પાર કરો અમે તમારે ભક્તિ મોટા ભક્તિ ખબર હે અરે અમન મોટા ભક્તિ શાંત બચ્ચા શાંત બોલો તમે આયા હો અમારા મંદિરે દર્શન કરવા આયા તમે ભાડે એટલે ઓય આયા હો અમે તારા વિશે બહુ પૈસા ખૂબ લેશે નહીં હું તો એક નંબરનો ભિખારી હું તું ભિખારી ભલે રહ્યો તને આ વહી જાતો હોય ને 10 રૂપિયા દેડી તો મન છે કે હા મોનશું તો હા અને હારે રહ્યો ને હાલ વરાકણ પૈસા આવી પણ આવતા દાડા ભિખારી જ થઈ રહ્યો એટલે આ ઘણા પૈસા વાળા હું એ પૈસા તારા કોઈ કોમ ના આવી લે હવે મેલા તો કોઈ કોમ આવી હા કેમ ના મેં ઘેર પડ્યા કોઈ કોમ ના આવી અને ઘરે પડ્યા ગાડી જો નહીં રહ્યો નહીં આપણા કિસ્સો હમણાં ચેનો ખબર મધ્યપ્રદેશ નું હું તો આજ ભાડે આવી તમને કોઈ હા એટલે મધ્યપ્રદેશ નું એટલા જ આવ્યો છું તમને ખબર નહીં મોટા આદમી તારે જાવું જા હવે જાવ કે તારા ઘેર બે ગાયું મરી જાય જા ઊભું જવું થઈ જા ના હા એમ વાટમાં તને 10 રૂપિયા મળી ને તો વળી તારે પાછા આવતી 10 રૂપિયા ઈ બે બીજા હોય આલે કઈ નોમ જ કાપીએ પેલા જઈને ગોમો પૂછતો એનું નામ કેટલું હોય ખબર હે અમારા ગામમાં બાજુ તમારા ગામમાં અમને નહીં ઓળખતા એ ત્યાં તું જા વાટમાં 10 રૂપિયા મળે ને એથી પાછો પડજે અરે મરા જૂઠું બોલે ને તો ઘેર પહોંચ ગાય મરી જાય બે ના ભુવાજી તો મરી જાય જૂઠું બોલે તો હોય નહીં લાગતું હોય તો જૂઠું બોલે એક નંબરનું ભિખારી લાગે મુઠેથી ભિખારી ની હે પૈસે જબન લાગે ભિખારી ખાલી આપી જ નથી હા પણ એ તો આપણે આવશે એરા પાછા આપણે 10 રૂપિયા ભાઈ કાકા પૈસા કોણ નાખવા જાય તો સેટિંગ કરી દીધું ખાલી ભારી એ ખાલી આવા દે ને અને પૈસા કેટલા નાખી દે પાછા બધી સેટિંગ કરી બોલ નસીબ નહીં મળી યા એરા બે ફ્રોડ લાગી મને તો મને આ નકલી લાગે હે પણ એ હેડ વિશ્વાસ કરો એક ફેર મળી જ ન મળતા ના બે જણા આવી ની ગાજ લાગી એ જબરી વેળા જ મારે લાગી તારીને વેળા લે લે પૈસા મારા પૈસા અલ્યા મારે પેલા એવું કીધું તું ગાય બચી ગઈ મારું ગાય બચી ગઈ મને લાગતું નહીં હજી ગણે કોકના પડી જાય એટલે આ 10 રૂપિયા ખુશ થાય તું આ 10 રૂપિયા નહીં 10 રૂપિયા લાખો રૂપિયા મારા બદલે લાખો રૂપિયા તને ખબર નહીં શું કરું હવે આ ભુવાજી ના લાવવા પડી 500 એક હવે રૂપિયા તો ફેર માં પૈસા ફોન પે નાખી દેવો હવે તો ફોન પે નાખી દેવો ભુવાજી ઓનલાઈન પૈસા લઈ એટલે બધું ઓનલાઈન થી ભુવા ઓનલાઈન થી જોડે હવે તું આ ભુવાજી ઓનલાઈન થઈ ગયો તો જો ભાળો ગયા જંગલ વાળો પેલો અલે મારા ભાઈ તમે કે હેડ્યા હો
લા જાદુ ભૂવા આપણા મંદિરે. આમ તો કદી મંદિર ગયા હતા ને, હવે મંદિરે ગયો તમે? અરે તમે હેડો, લા તમે હેડો. બાબા એ બાગમના હેડો. વિદેશના. ઓ આપણે હા. શું કરીએ? ઈ જે કે નાસુ પડે. તમારું આસું પડી? હા. અમને કીધું અમે એક જા કે એટલે એમ કે તમે મને કે તમે કરોડપતિ. હું કીધું હું ભિખારી હું. પછી કે જા રોડ ઉપર 10 રૂપિયા પડ્યા તો તું કરોડપતિ બની. પણ મને 10 રૂપિયા હાસુકલા મળ્યા. હાસુલા મળે દઈ જે બતાવજો. એ વાપરીને ખાઈ ગયા? આ રે ભાળો. કે એ હાલવાના ભોન હાલવાના? હા યા એમ કે કરોડપતિ બની જાવ અલા એવા જેટલાય મળે રોડ મારે પૈસા. એટલે આ હાસુકલો હાસુકલો જો જો ઠગાઈ બહુ કંગાલ કરે તમારા કંગાલ. અરે મારા વરિયાળી ભરાય ગજમાં જાવું પડે. ના ના હું આવું પછી તમે જાતા હો તમે. ના આવી જા દી ભિખારી ઈ તમને પછી ખબર પડશે. હેડો. તમે કીધું તો કરોડપતિ બનાવે 10 રૂપિયા જડે 10 રૂપિયા જડે પણ હું કરોડપતિ જ ના બને ત્યારે અલ્યા 10 રૂપિયા કીધા 10 રૂપિયા જડે એટલે આ તો લાખો કીધા લાખો મળી જાય લ્યા. ખાલી 51 રૂપિયા આલ દેવાના. એવું હે હા 51 જોઈને 51 જોઈને. હા તારે એવું તારે વધારે ઈચ્છા હોય તો આલ દેવાના. મને 50,000 લાખ રૂપિયા મળી દે એમ. ના રે 51 સાલ દેવા અમે હા હવે હું આવે એમ તો પેલી ચી ગાડી કો કાળી અલ્યા સ્કોર્પિયો બધું આવશે તમારે. તો હારું ને પેલી ઊંચી ગાડી હા ઈ ઊંચી નેસુ ભાઈ એક જ આવશે. યા કાળુબા જે રાજભાતે બેઠા છે એમથી જોઈને આવો. બુઆજી મળી ગયા બુઆજી મળી ગયા બુઆજી મળી ગયા. યા, એ મળી ગયા? હા મળી બધા ગયા 5,000 લાવો તો એ તો તમારે લાખો રૂપિયા આવી જાય. 10 મળ્યા 5000 આલો. લે 10 મળ્યા 5 દી અને પૂછ કેટલા મળ્યા ઈ? તમે 10 રૂપિયા લા રાજભા તમે આવું કરો. એ વરે ભાઈ કીધું તું મેં કરોડપતિ થઈ જાવ તો પૂછ કીધું એમ શું રાખ્યું? રાજભા તમે આવું કરો પછી. 10 પેલી રૂપિયા કાળી ગાડી લાવી કાળી કાળી સ્કોર્પિયો. પોચ પેલો હે કેટલા પૈસા વાળા થઈ જવાના હોય તો એ બધા ખાલી હોય 5,000 રૂપિયા મિલી જાય. ખોટું નકર ભિખારી થઈ જવાનું હોય. હા સ્કેનર કાઢીને ફટાફટ કર દો. સ્કેનર અલા એ સ્કેનર નહીં નંબર પર નાખો હું નંબર બોલું નાખો એના પર નહીં આવડે નંબર નહીં આવડતો ને તો બસ કાકા હારું આ થઈ પેલા ગયો હા બસ હા થઈ ગયા વાહ કારો કરવાનો ભાઈ હા હા ઈરા નાખી દે પેલા પેલા હા, ના, પેલા નાખી દે. નહીં આપો હું ના નાખું એટલે આપણા કાકા બાબાનો રૂયા તમે એવું કરો ને હાવ ક્યાંય તમે. હવે ઢગલો અરે કાકા મોમાં ના આવેલા મોમાં ભણાવ હોય લા એમ હા નાખજે ભાઈ જીગુબા આપણે ઈ તો નાખો નાખે ને આખો એ તો પૈસાનો હું નહીં મળતો એવું તો મારે નહીં જોતા પણ આ તો ખબર હે એ કીધું હોય ભાઈ જોવા પડે એમ હું માતાજીને બોલ કરેલો હું હોય. કરોડપતિ થઈ જાઉં કે 10,000 હા તું થઈ જાય રૂપિયા એકાઉન્ટ ના છે ને બસ થઈ જાય થોડા મોટી મોટી ગાડીઓ આવી જાય ને તો આ ભુવા નાખે જાઓ. ખાટારા ની લે ટેમ્પા ઉભા ના કરો તો મુએ ભોજ ની લે કાળી ગાડી નહીં આવે કાળી ઈ ગાડી કાળી લાંબી આવે. કાળી લાવ્યો તો 5100 બીજા સોય બરોબર હા 5100 બીજા કરો તો કાળી ગાડી આવશે અને દરની નોટ બીજી જડી જાય તો પણ 100% જો તારા દાડાને તમે કેટલા રૂપિયા નંબર બોલો નંબર 85 85 પોથી અહીંયા એ નંબર નાખી દીધો ભોજ આયો એટલે તમારા ગામમાં એક દોડ જેવો મને દેખાય કોણ ગમે એક દોડ એ રોણભા વરિયાળી ભરાવા ગયો હે. અલા ગમે એવો રણબા ભરાઈ ગયા 5,000 મણના આઈ ના તો હું 2,000 લાવી લ્યા તમને ખબર દુશ્મની નહીં ને તમારું ભુવાજી દુશ્મની. બોલ્યા ભુવાજી. જે તમને હવે એની કોક તો તકલીફ આલી જાય હું તમને કહી દઉં અલા મને દેખાય બધું દેખાય આ એના કાંઈ ભુવાજી પૈસા શેઠે ઈ બેઠે બેઠે દેખી વાહી. બંધ થાય. આ પૈસા વાળો હે પણ ભિખારી થાવો હે અમાર કટકા એની વધારે લીધા રે અમને ઓછો ઓછા આયા એની તું કટકા. તો છેડતી ભિખારી જ છે લે આ તો હવે 10 રૂપિયા જડે ને પટ્યું એમ ઓ ભુવાજી કરો ને. તારા બધા કરકા પાછા લાવો ને હા, તો 5,000 બીજા ખાતા નાખી દે આ વરિયાળું આવે હવે વરિયાળી અમને એક વરિયાળી વાળી કમાઈ ગયો કમાઈ ટ્રેક્ટર ભરી ભરી લાખ લાખ રૂપિયા અલ્યા મને બધું દેખાય અમે કેટલા પૈસા થવાના હે ને કેટલા ભિખારી થવાના હે, મને બધું ખબર હે ભાઈ હવે એને એવું કરજો કે એને કોઈ પાકે ને ધોન રોન હે? હાય કે પેલા તો હું ગયેલા દાડા ભિખારી ના કરું ને તો મારું નામ ભુવો નહીં લે તો સાલે માર ઘેર માગવા આવે ને એવું કરજો અલ્યા હે તમારા પગો પર છે કે હે રાજભા હા એવું કરો. તું માગવા જાય એવું લાગી લે એ ઘેર રાજભા 50 રૂપિયા આલો મને એમ કહેતો ના કરું તો મારું નામ ભુવો નહીં લે હા ભુવાજી એમ તારી તમને ખબર નહીં હતો અરે તું મેઠો હોય ને તો તને ભાળ હાવકા તને બોલ્યા વગર કરી નાખું મોટું મોટું રાસું બધું ભજ નાખું ચાપ ભૂવો હોય એવો મૂળ વાળો ખતરનાક 5,000 નાખી દો તું પણ કરી હવે નાખો ફટાફટ. 20,000 તો છે આલો છે કે 20 છે તો ભાઈ તોય તો કોઈ નહીં બધું આપણે કેન્સલ કરી દો 20,000 પાછા નાખી દો લ્યો નંબર આવડી ગયો મને આપું દરે નંબર આવડી ગયો બસ જો હવે આઈ ગયા આપું દરે ઈ તો કેટલા હતી તો આ તમારા બેંકમાં પડ્યા કે ના પડ્યા હવે? પડ્યા એ કેટલા છેલ્લા 20-25 છે ઈ. હવે વધારે તો ખાલી 40 જેવા એટલે ઓય મેં કરવાય 50 તારો બાય નહીં નાખે ત્યાં એ હું કુદ પોત બીજા નાખી દે કાઢું તું તો તારે બધું લીલા લેર થઈ જાય નાસ્તો રાખલા રોન કોઈ નહીં આપણે ઘેર માગવા આવે તમે નાખી દઈ તો તમને હાલ દે બરાબર તમે નાખી દીધો પૈસા ના લાયા ફટાફટ. આપું દરે તમે
હજી એ રોડભા તમારે આવશે કે મને તો ભિખારી જ કરવાનો. મને ભિખારી તું ભિખારી રે રોડભા પેલો ભીખ વગર ને તો મારું નામ ભોજ ની રે ઉડા વોટ ભુવાજીની કદર કર કદર. હા પગે પડ તો કોક મળશે પૈસા પગે પડો. 50 કેવા મળશે? અబ్బા, પગે પડો. આ ભરજો. હું આશીર્વાદ લો માં રોડભા સાફ થઈ જાય તારા ઘેર બધા પૈસા આવી જાય અને આયરો એક નંબરનો ભિખારી એ ભિખારી નહીં થાય એ રોડભા ભિખારી થાય બરાબર કે અને બધા પૈસા દે આખા 50 ગોમના પૈસા તું એકલો લઈને ફરશે આખા દુનિયામાં રાજ કરે એવો તને ના કરું ને તો મારું નામ ભુવો લીલા 5000 રૂપિયા નાખી દે હેડ તારા વાત ઉપર ગાડી મારફે આવી હા એટલે કાળી હું તને લાલ પીળી બધી ગાડીઓ ના લઈ આવ્યો તો મારું નામ ભુવો ની 5 બીજા નાખી દે હેડ તાર. પેલી ઊંચી ગાડીઓ હા, લેવાની ઊંચી ટેમ્પો. ઊંચી. હા. અલા પેલી 30,000 નહીં ઈ બધાથી પીછા એટલે હવે આખું દમ ઘણું શું થયું? ગણો નહીં ગણો તો ભાઈ ગણે તો કોઈ ના ભેળાવે તો ભાઈ હું બહુ વેરી નાખું મને બેઠો બેઠો તારે કાળું હવે મને લાગે તો છોટી નજર કરી ને કહો પટી જા બધું. હા બધું પડી જાય તારા ઘેર થી ગાયું ચારી પોચી ચાર ચારાથી ચાર. ચારે ને તો બસ ચારે ચાર મરી જાય અને જો પૈસા 5000 નાખશે ને તો ચારે ચાર રાશન ભેળી ભુવાજી જાય રાશન કરી. બસ તો ચારે ચાર ભેળી જાય જા ભુવાજી બોલ્યા તો રડો. રાજભા હા 5000 બીજા રાખી દો હવે આખું બરાબર એનો પગાર આવશે એટલે હાલ દઈ ચાર ગયાનો હોય હા બરાબર અરે તું તો એક નંબર નું ભિખારી થવાનું હોય ભાઈ રેવાની જે ચીલી ગાયું અને ઘેર બે તૈડી તઈની. એ બાધી મરી જાય ઘેર ના મરેલી જ પડી હી. ઓને ઘર નહીં કે મેં રોડભાઈ બંગલો ઓને હલાવો એવું કરો અને આ ઈ બંગલોમાં જોવે હે. દોઢભાઈ બધો બંગલો તારા કને જાય અને તારું ઘર જૂનું હોય ને ઈ પડી જાય બંગલો નહીં. મારું કરવું હોય, રોડભાઈનો દિવસ આવે. બંગલો મને આલ દો. એટલે એને એવું ઘર રાખું ને એને ભિખારી કરું સાપણ ભેગું ના કરું તો મારું નામ ભોજી નહીં લ્યા. ઈ શટર પર તાપનું પડી રહ્યું ચાલે. હા, ઈ તાપનું જેમ તે રખડતો કરી નાખું બીજાને મજૂરી કરતો રાખું લે બધી જમી તાર જોવે તારી બધી જમી જોવે તમારે ના હવે એક કડકું જ જોઈએ ના એક કટકું અહીંયા જોવે ના એટલું રહેવા દો એટલું. ના પોત ધ્યાન રાખો લે કટકું આવી જાય ને તમારે તો મને કહેજો લે હાડો હવે પોસ આખું દાડી ના હોય કે લે, 50,000 થી વધારે ના નાખોય. એટલે તને ના ખબર પડે બે તને નહીં કોઈ ખબર તને પડતી ખબર પડે નથી, ભૂવામાં વાંધો નહીં. આ રાધા ભૂવો એટલે કને કહેવાય હોય નાખી દો તો ફટાફટ. પછી આપણે નંબર લીધો આવડી ગયો આ આવડી ગયો નંબર હવે અમે નીકળા કરી આ પટ્ટી ટાઈમ થઈ ગયો પણ ભુવાજી આટલા પૈસા રજા કોમ નહીં થઈ ગયો ને ચા ઓને ઉપાડી નાખી દે અલા! ખાડામાં ખબર રાખજો એટલે ભૂત કો આ તરફ નાઈ દો કે હવે આપણે પૈસા આવીએ આપણે લેવું ઉભરીવાનું આપણે વાટે હવે આડો અમિતા હે તો લઈ જાઓ ઓને આખું દાડે અલા ઓછા પૂરું ના ભાવ ના, ના દે આપણે હે તમે ખબર નહીં લાગી ના, એમ ભુવાજી. એ અને તું રે ને કાંથી દેખાય નહીં હું કરી દેવું ગમો મોસા હાજર પર ના છું ખબર નહીં અરે તાર તમે આટલા પૈસા નાખાયા પણ આ નહીં થાય ને તો હાકી ભિખારી થઈ જાવ. અને નાખીને થઈ ગયું તો તમે તો છૂટી ખાતા રહી જાવ. બીજું હવે મારે વરિયાળી હારી છે બસ 5 લાખ રૂપિયા 5 લાખ તને કહેવાય 5 લાખ રૂપિયા છે 1 લાખ રૂપિયા તમારે દેવું ને 1 લાખ વેવું ને લાખ રૂપિયા મને છે ને હાલો તમે તો તમને લાખ રૂપિયા આલું પણ હાલે બે જણા 1 લાખ રૂપિયા ખર્ચો કરવો પડે મારા ખર્ચો કરવો પડે ખબર ને તમારા લગ્નમાં કોઈ આટલી પ્રોબ્લેમ મને કહેજો એ તું અમાય વાત કર હા બોલો બસ હું ઉભો રહેતી તને એક વાત કહું કાકા કેટલા યા તને ના ખબર પડે લે આ પૈસા હવે મુજે આપણે માલ થઈ આપણે નહીં હું માલા માલ થઈ ગયો તું તો હાલે ભિખારી જવાનો હે ગયા પૈસા. એટલે આ તો પૈસા હવે હું તો અમીર થઈ ગયો રે મુને એટલે એ તું કરે કરે લે હા ખબર રાખજો હવે પૈસા મળ્યા તને તો ગણતો નહીં હું પૈસા બદલા ખબર હે ને પેલા કહેતા આવું તો કાકા હું પૈ ત્યાં કહેતા જા હવે કોણ હાથમાં આવે હોય અને મોની તમને કેટલે એમ કે ખબર નહીં જબર ઠગાવી હે પેલા કોઈ ખબર ના પડે એટલી 10 રૂપિયા તો જણે એકની એક નોટ જડી ગઈ ઘરે જઈ જવાનું. એટલે આ ઉભા રહા કાકા હવે પૂછું બતરી આવે એ કાકા બતરી આવે આપણે આ ગોમની બસ તો 5 વાગે આવે છે ક્યાં જાવ તમારે તમે ક્યાં ના આવો તો અમે તો બહાર ના અમે તો એ ખરેખર આ ગોમવાળા કોઈ કોમના નહીં મુએ આજે બે જણા દેવા છેતરાઈ ગઈ વાત થોડી મને કઈ છે ત્યાં તમે વળી એટલે આ ગોમો બે જણા હતા મંદિર ગયા બે જણા સાફ છેતરી છે કોઈ કોમના હી ગયા ગોમવાળા હોય તો ના રહેવાય ખરેખર આમ તો કો પણ એટલે આ શિયાળ કોઈ હું એક થોડો રાજભા થોડો મગી હતો અને બીજું કોણ હતું બીજું એક કાળિયો એવો હતો એક હતો હીરો થોડો પેલો હતો એનામાં પૈસા ખૂબ હતા પણ આવતો નતો બોલો કેટલો હા બીજા પણ મસ્તો મળે ત્યાં ભોજી ગયા કોક ગયા ભોજી અમે કોઈ ભોજી નહીં તો ખબર હોય છેતરાવતો આ તો ખબર અમારા કોમાં જ બસ ચલા જ આવે જો બસ તો આવે 5 વાગે પોતે જ આવે હવે અમારા ગામમાં ગાડી નાખ્યા એટલે અમે ઓય આને કરીને આવો. એ ગેંગસ્ટર તમે એટલે અમારા ગામના ગેંગસ્ટર લ્યા આજે કોઈ નોમ નહીં લેતું ગામમાં અમારા તમે ભોજી હો હા, ભોજી નહીં તો ખાલી આમ ઠગાવતા નહીં ના પેલા મને બીજા મહેમાન મળ્યા હતા કોઈ એટલે કોઈ ભોજી વાળું ગયા હું વાપર્યું હતું કાલે એમ તમે આ ગામના થઈ કે અમે તો બહાર બસ તો ના આપણે કોઈને કહેવાનું ના
મારા ભાઈ ખબર તને અલ્યા લે હવે પકડવાનો બાય ઠગી જાય અલ્યા છેતરા નહીં હોય ને તો આપણને બરોબર ના હલવા યાર હલવા વાળી એ પકડો મને બોલાવ રાજભાઈ ઈ રાજભાઈ મને ખોટો ગણતા હોય એને હું હમણાં સચ્ચાઈ જ જીલાઈને રહું પટ્ટી મારવાનું કરો હતી પટ્ટી અમાર પૈસા ના મળતા નહીં પેલા નો મોટું એટલે એ તમે 5,000 રૂપિયા ખાતા નાખી દીધું બીજા ને કરોડપતિ બનવા આપી એ કરોડપતિ વાળી પેલા ભુવાન પકડે હું તમે હેડો એ ભુવન તમે પેલા ભુવા કરતા ને પેલા કાળીથી ગયો તું ભુવા કરતો ને તને ઠગી છે ઠગી મારા હાથી હેડો તમે લખપતિ બનાવો લખપતિ બનાવો હેડો તો બધી વાત જોવાની. કરોડપતિ બનવા એ વાપરો તારી આટલે વાત પડી હે કોણ રાજભાઈ આ બા ઠગાવી એવું નહીં આપણે એમાં ભેણ ઠગાવે તો તું મને સ્કોર્પિયો લઈ આવજો સ્કોર્પિયો લઈ બસ બસ એ પકડી લે એ ઉભા રહો હવે પૂરે ફૂલ માં કરી દે તમે રાજભા છોડો મને ચલો પકડો લે ઓને તો લાવ એક કરો ચલો